જય માતાજી મિત્રો આપણે ઘેર લગ્ન છે એટલે આપણા ઘેર કલર મારવાનો છે. એટલે આજે હું કલર લેવા જાઉં છું કપડવંજ. ત્યાંથી કલર લાવવાનો છે અને મારા મોમાન છોકરોને છે કલર મારશે. એટલે એમને મને બોલાવ્યો, મને કે તું આવી જા કપડવંજ, આપણે કલર લઈ લઈએ. તો કલર આપણે લીધો છે, એને ભરવા જાઉં છું. તો બન્યા રહો મારા બ્લોગમાં. તમને આપણા ઘેર કલર વાગે એ બધું બતાવીશું. 25 તારીખે આપણા ઘેર લગ્ન છે, 25/4, એટલે તૈયારીઓ અત્યારથી કરવા મળી છે. આજે થઈ 15 તારીખ, 15/3. તો આપણા રોજ નવા અપડેટ આવતા જ રહેશે. તો બન્યા રહો આપણા બ્લોગમાં. જય માતાજી મિત્રો. આપણે ગેસ પુરાવા ઊભા રહ્યા, જોઈ લો ગાડીનું ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું. બોને સ્ટેન્ડ છે અને આપણે તે ગેસ પુરાવા ઊભા રહે. મિત્રો કઠલાલ આવી ગયું હોય, પણ આપણે સીધું જવાનું કપડવંજ છે, કઠલાલ નહીં. પહેલાં તો આપણા મમ્માને ઘેર જઈશું, ખેતરમાં. એમના ખેતરમાં બીજું ઘર છે ત્યાં. અને પછી આપણે જઈશું કપડવંજ એમના લઈ મમ્માના છોકરાને. તો બન્યા રહો બ્લોગમાં. મિત્રો ખત્યાવાદ ગામનું સ્ટેન્ડ આવી ગયું છે અને આપણે જવાનું છે ખેતરમાં કેનાલ પર. તો જોઈ લો કેનાલ આવી ગઈ. આપણે પેલી સાઈડથી ઉપર ચડવું પડશે કેનાલના રસ્તે. જો આપણે સાઈડ લાઈટ મારી દીધી છે અને આપણે વળી જવાનું છે. જો આપણે આ ટર્ન લઈ લીધો, કારણ કે આપણે જવાનું છે કેનાલના રસ્તે ખેતરમાં, જ્યાં મારા મોમાનો છોકરો રહેશે. એ શિક્ષક છે અને એમના જ કલરનું ફોર્મ આપણે આપ્યું. એટલે ઘેર જ છે, આપણે ઘેર લઈ પછી આપણે કપડવાનું લઈને જઈએ. જોઈ લો ખાલી કેનાલનો નજારો જોઈ લો, એકદમ જોરદાર. તો બને રહો બ્લોગમાં. ખાલી રસ્તો જોવો તમે કેવો છે, એડવેન્ચર. લાકડો કાપી જાય. જો મિત્રો આવો રસ્તો છે આપણા મામાના ખેતરમાં જવાનો. કારણ કે કેનાલના પારા નીચે ઉતરવાનું. અહીંયા 10-15 દિવસ પહેલાં દીપડો પણ આવેલો આ જગ્યાએ. જો આ ગિલોડી એમને રોપી છે, આપણે રોપાવડાવેલી. મસ્ત એવું વાતાવરણ છે, લીલુંછમ. તમે જોઈને જ મજા આવે. બન્યા બ્લોગમાં. ટ્રેક્ટરો આવી ગયો, તમાકુ ભરવાની છે એટલે. આપણે આ બાજુ જવાનું. ભાઈ મોમાન છોકરો આવી રહ્યો, મને ફોન કર્યો. મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં અને જોવા એનો નજારો એકદમ જોરદાર. તો લીલું છે. થોડા આપણે સિનેમેટિક સીન લઈ લઈએ તો થોડું મજા આવશે.
સાચી વાત છે ને આવતા આઈ જા વરહે ચમના રાજેશલાલ યાદ આયા આજે વર્ષે કરા જ લાવ્યા હતા છોટુ એ છોટુ છોટુ વાહ ના જતા બે આઈ બે કલર લેવા આવી ગયા મિત્રો આપણે પહેલેથી કમ્પ્લીટ બનાવે ચાલુ કલર હોય ને પેલા ડાર્ક જ લાગે થોડો રનિંગ કરતા એવું છે પેલા ભાઈ એટલે બે ટીકો પાડો જો કમ્પ્લીટ ઉકાય બે ટીકો મિત્રો આપણે કલર લઈ લીધો છે જોઈ લો આ પાછળ ગાડી પડ્યો 20,000ની આજુબાજુનો કલર આવ્યો છે તો જોકે કાલે જ આપણે તો પેમેન્ટ કરી દીધેલું પણ હવે મારનારા કારીગરો આજે આવે તો બુધવારે આવે કારણ કે માસ્તરના રજા નહીં આજે રવિવારે પણ થોડું એમને ઘેર કોમ હોય એટલે કદાચ હવાય તો આવશે નહીં તો પરમ દિવસ બુધવારથી કોમ ચાલુ થશે તો આપણે જેવો કલર વાગશે એવું બધું તમને વિડીયોમાં બતાવીશું આપણે તો બન્યા રહેજો આપણા વિડીયો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે યુટ્યુબ પર જ લોંગ વિડીયો તો આવશે શોર્ટ વિડીયો આવશે આપણા ફેસબુક એકાઉન્ટ પર પણ લોંગ વિડીયો તો યુટ્યુબ પર જ આવશે તો બન્યા રહો આપણા બ્લોગમાં જય માતાજી હવે આપણે જઈશું કટલાલથી સામાન લેવાનો છે બધા વિડીયો તો આગળ બનતો જ રહેશે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો એટલે મારો જેવો વિડીયો પડે એવો તમારા નોટિફિકેશન આવી જશે તો મજામાં રહો મિત્રો આપણે કઠાલમાં એન્ટ્રી મારી દીધી છે કપડોથી કઠાલ આવી ગયા હવે સામાન લઈ લઈએ જો આપણે કઠાલમાં આવી ગયા અને હવે સામાન લઈ લઈએ સામાન લઈને પછી ઘેર જઈએ ઘેર જઈ ખાઈ ભાઈ નીકળી જઈએ દુકાને કલર બલર ઘેર ઉતારીને તો જોતા રહો બ્લોગ મિત્રો સામાન લીધો છે હજુ બીજી જગ્યાએ લેવાનો છે પણ જો આ ભીડ વચ્ચે ગાડીઓ વચ્ચે ને વચ્ચે પડી છે અને આપણે મોટું લહણા જ લીધું એનું બતાવું મિત્રો આપણે મોટું લહણા જ લીધું